નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી જનરલ નોલેજના કેટલાક પ્રશ્નો વિશે જોઈશું. પ્રશ્ન 1. ગુજરાતના સર્વપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઓપ્શન એ ચારુમતીબેન રાણી, ઓપ્શન બી માયાબેન કોઠારી, ઓપ્શન સી ઇન્દુમતીબેન શેઠ, ઓપ્શન ડી આનંદીબેન પટેલ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઇન્દુમતીબેન શેઠ. તો તે ગુજરાતના સર્વપ્રથમ મહિલા મંત્રી હતા મિત્રો. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 2. વસ્તી ગણતરી 2011 મુજબ ગુજરાતના કયા બે જિલ્લાઓમાં સમતોલ જાતિ પ્રમાણ કરતાં વધુ જાતિ પ્રમાણ નોંધાયેલ છે? ઓપ્શન એ પંચમહાલ અને ગોધરા, ઓપ્શન બી વલસાડ અને નવસારી, ઓપ્શન સી ડાંગ અને તાપી, ઓપ્શન ડી ગાંધીનગર અને આણંદ. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી ડાંગ અને તાપી. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 3. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાઓમાં શહેરોની સંખ્યા વધુ છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી રાજકોટ, ઓપ્શન ડી ભાવનગર. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી વલસાડ. તો વલસાડ જિલ્લાની અંદર શહેરોની સંખ્યા વધુ છે મિત્રો 2011ની વસ્તી ગણતરી અનુસાર. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 4. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષે મહિલાઓનું પ્રમાણ કેટલું છે? તો ઓપ્શન એ 925, ઓપ્શન બી 940, ઓપ્શન સી 918, ઓપ્શન ડી 929. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી 918. 918 સ્ત્રીઓનું પ્રમાણ છે 1000 પુરુષે 2011ની વસ્તી ગણતરી અનુસાર મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 5. ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? તો ઓપ્શન એ પંચમહાલ, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી ડાંગ, ઓપ્શન ડી સુરત. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી ડાંગ. ડાંગ જિલ્લાની અંદર ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ વસ્તી છે મિત્રો ડાંગ જિલ્લાની અંદર. યાદ રાખજો. પ્રશ્ન 6. ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારો ધરાવતા નથી? ઓપ્શન એ 15, ઓપ્શન બી 18, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 17. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી 18 જિલ્લાઓ. 18 જિલ્લાઓ છે તે ગુજરાતના દરિયા કિનારો ધરાવતા નથી મિત્રો. યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 7. કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું? ઓપ્શન એ 1954, ઓપ્શન બી 1956, ઓપ્શન સી 1957, ઓપ્શન ડી 1955. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી 1956. તો 1956ના વર્ષમાં સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે? ઓપ્શન એ 31, ઓપ્શન બી 32, ઓપ્શન સી 33, ઓપ્શન ડી 34. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી 33. પ્રશ્ન 9. કુશસ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ પાટણ, ઓપ્શન બી ભરૂચ, ઓપ્શન સી દ્વારકા, ઓપ્શન ડી જુનાગઢ. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી દ્વારકા. તો કુશસ્થલી નામનું શહેર હાલમાં દ્વારકા નામે ઓળખાય છે મિત્રો. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 10. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષ કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા? ઓપ્શન એ 17, ઓપ્શન બી 19, ઓપ્શન સી 18, ઓપ્શન ડી 16. તો આપનો સાચો જવાબ થશે 17. તો 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષ કુલ 17 જિલ્લાઓ હતા મિત્રો. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન 11. 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયું રાજ્ય સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ત્રિપુરા, ઓપ્શન ડી ગોવા. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી ગુજરાત. ગુજરાત રાજ્ય તે 2011ની વસ્તી ગણતરી અનુસાર સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 12. વિસ્તારના સંદર્ભે ભારતમાં ગુજરાતનો ક્રમ કયો છે? ઓપ્શન એ 4, ઓપ્શન બી 5, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 6. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી 5. પ્રશ્ન 13. ભારતની વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યનો વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ કેટલામો ક્રમ છે? ઓપ્શન એ 9મો, ઓપ્શન બી 10મો, ઓપ્શન સી 12મો, ઓપ્શન ડી 14મો. તો આપનો સાચો જવાબ થશે 9મો. 9મો ક્રમ છે મિત્રો.
વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન 14. 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં શહેરોની સંખ્યા કેટલી થઈ એટલે કેટલી છે? ઓપ્શન એ 242, ઓપ્શન બી 305, ઓપ્શન સી 318, ઓપ્શન ડી 348. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન ડી 348. પ્રશ્ન 15. ગુજરાતમાં વર્ષ 1991 થી 2001 દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર 22.66 હતું, જે વર્ષ 2001 થી 2011 દરમિયાન કેટલો થયો? તો ઓપ્શન એ 20.30%, ઓપ્શન બી 19.70%, ઓપ્શન સી 17.69%, ઓપ્શન ડી 19.90%. તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી 19.70%. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક્સ.